અને ગાઈસ અમારું ઉપડી ગયું છે પહેલી પતંગ ગાઈસ ઉતારની પહેલી પતંગ કાંડ થઈ ગયા છે. હવે તીર્થુભાઈ ચલાવી રહ્યા છે પતંગ. ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું પાર્થ, થોડો કુલ થોડો સ્માર્ટ. તો ગાઈસ આજે છે ઉત્તરાયણ અને સવારના 6:30 થયા છે અને બહારનો માહોલ તમે જોઈ શકો છો. હજુ અંધારું છે, હજુ અજવાળું બી થયું નથી અને અમે લોકો આવી ગયા છે ધાબા પર. પતંગ એક બે ચડી રહી છે હજુ, પણ અમે રેડી થઈને આવી ગયા છે ધાબા પર. ઉત્તરાયણના ધૂમ મચાવી દેવાની છે ગાઈસ. તો બંને વિડીયોમાં મજા આવશે આજે. ગાઈસ જોઈ શકો છો આપણે ચાંદાને કેપ્ચર કરી લીધો છે વિડીયોમાં અને આજુબાજુનું વાતાવરણ, માહોલ જોઈ શકો છો એકદમ. ત્યાં દૂર એક પતંગ ચડી રહી છે, તમે જોઈ શકો છો, દેખાય છે ત્યાં પતંગ દૂર. અને માહોલ જો ગાઈસ કેટલો મસ્ત છે અત્યારનો. સનરાઈઝ થવા જઈ રહ્યો છે અને એકદમ ઓરેન્જ વાતાવરણ થઈ ગયું છે અને ત્યાં બી એક દૂર પતંગ દેખાઈ રહી છે. ગાઈસ અર્થ બી આવી ગયા છે, નહીં તો રેડી થઈને અને કંઈક દોરી ખેંચી રહ્યો છે. બોલ દમા શું કર્યું એને? મને લાગે ગાઈસ સવારમાં બધી ગુલ પકડી લાગે છે. અને ગાઈસ અહીંયા પતંગ એક આઈને કપાઈને પડેલી છે. ગાઈસ એટલા અંધારામાં તે પિયરનો પતંગ દેખાઈ ગયો અને પતંગ ચડાવીને તે કાપી બૂમ મારે અને બુકુડે વગાડ કરે ચાંદને મારા 5 વાગે બધા હલકા હિટ કરાવે તો દુઃખ સાથે જવાનું તો એકની પતંગ કપાઈ ગઈ છે. ગાઈસ લૂંટેલી પતંગથી શરૂઆત કરી દીધી છે અમે ચડાવવાની. આગળ 2 પતંગો ચડી ગઈ છે અને ધમો એ બંનેનું હવે એક સાથે વહેરવા જઈ રહ્યો છે લૂંટેલી પતંગથી એ બી. અને ગાઈસ અમારું ઉપડી ગયું છે પહેલી પતંગ ગાઈસ ઉત્તરાયણની પહેલી પતંગ કાંડ થઈ ગયો છે. બોલો બોલો તમે શું કહેવા માંગશો આવી છે? બોલો તમે. લૂંટેલી પતંગે દગો દીધો. ગાઈસ એક તો કપાઈને બેઠો, બીજી ચાલુ કરી ધમાય ચડાવવાની. હવે જોઈએ આમાં ભાઈ શું કરે. 2026 ની પતંગ ચાલુ કરી ચડાવવાની. હવે ફરીથી અહીંયા એક માહોલ ક્રિએટ થઈ રહ્યો છે પતંગનો. એમાં ધમો ખેંચા જઈ રહ્યો છે પણ મેર પડતો નથી. એ ઉપર મેલ્યું લેવ. ગાઈસ જોઈ શકો છો તમે 2 પતંગ પહોંચી ગઈ નજીક, પણ એકબીજાની નજીક હોવા છતાંય દૂર છે. ધમાય ખેંચ્યું છે. સીધી કર પતંગ, સીધી કર. ગાઈસ બીજી પતંગ હારી છે. બીજી પતંગ હારી. ગાઈસ અમે બીજી ને ત્રીજી પતંગ ચાલુ કરી દીધી છે. અમારા લૂંટારા ગેંગના સભ્ય દક્ષરા છે, જોઈ શકો છો તમે. અને સામે એકદમ મસ્ત સનરાઈઝ થઈ રહ્યો છે ગાઈસ. અત્યારે જ આવી છે અને દક્ષે લૂંટી છે જસ્ટ નાઉ. ગાઈસ એ લૂંટારા ગેંગનો લીડર છે દક્ષુ, લાલો લીડર. ધીરે ધીરે પતંગો વધારે ચડવાનું ચાલુ થઈ ગયું છે. થોડી થોડી દેખાઈ રહી છે પતંગો હવે. ગાઈસ અમારા એક નાના મેમ્બર આવી ગયા છે ટીમના, મોમીસ બોય. બોલો ટીટુ, પતંગ ચડાવવાની ફાવે તને ચડાવતા? હા હમણાં ચડાવી હો. હવે તીર્થુભાઈ ચલાવી રહ્યા છે પતંગ. જો એ ભાઈની પતંગ દેખાય તમને ગાઈસ? ક્યાં છે પતંગ? જ મને તો દેખાતી નથી. હા દેખાઈ. હા ગાઈસ તીર્થુભાઈ પતંગ ચડાવી રહ્યા છે અને આ સામે રહે એમની પતંગ તીર્થુભાઈની, જોઈ શકો છો તમે. વાગી ગયા છે બપોરના 12 અને પતંગો ચડી રહી છે. પવન બી હવે સ્ટાર્ટ થયો છે. હવે તાપ બહુ વધારે લાગી રહ્યો છે. ત્યારના ચડાવતા હતા પતંગ પણ ત્યારે પવન આવતો નહોતો. હવે પવન સ્ટાર્ટ થયો છે તો હવે રાઉન્ડ 2 સ્ટાર્ટ થશે પતંગ ચડાવવાનો. ગાઈસ જોઈ શકો છો અત્યારનો માહોલ કેવો છે. સૂરજ માથે છે અને પતંગો બધી ચડી રહી છે, જોઈ શકો છો તમે ગાઈસ ત્યાં દૂર સુધી. ગાઈસ આ ટાઈપની હોય છે ઉત્તરાયણ અમારા ગામડામાં. બહુ જ ઓછી પતંગો ચડી રહી છે દર વખતના કમ્પેરિઝનમાં. આ વખતે ધીરે ધીરે ફેસ્ટિવલનું ઇમ્પોર્ટન્સ ઓછું થઈ રહ્યું છે.
પછી હવે સરોડાની ઉત્તરાયણ અમારી પતિ ગઈ નીકળી ગયા છે અમારે અમદાવાદ આવવા માટે. હવે બાકીની ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ અહીંયા સેલિબ્રેટ કરીશું અમદાવાદમાં. તો જોઈએ અહીંની ઉત્તરાયણ તો ઠીકઠાક રહી, કેમ કે બહુ એટલી બધી મજા નથી ને સવારમાં પવન બી નતો.